અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા ઇસમોએ મહાદેવિયા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી તેમાં મામલતદાર કચેરી અમીરગઢ હોદ્દાના સિક્કા તેમજ કચેરીના ગોળ રાઉન્ડ સીલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપી તેમના પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી હોવાની ઘટના સામે આવી છે અને આ બનાવની જાણ અમીરગઢ મામલતદારને થતાં મામલતદાર વિક્રમકુમાર રાવલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે કે જે અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલ ના હોવાનું મામલતદારને જાણવા મળ્યું હતું। તો આ બાબતે હુકમના સિક્કા તેમજ જે કચેરીનો ગોળ રાઉન્ડ સીલ છે જે મામલતદારની સહી પણ છે, જો કે આ હુકમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું છે અને આ બનાવટી હુકમોમાં જમીન ગ્રાન્ટ કરવાની આવેલી છે, જેમાં જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી। તો આ વટ હુકમ જે સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું। તો મહાદેવિયા ઉમરકોટના વ્યક્તિઓએ અમીરગઢ મામલતદારને કહ્યું હતું કે આવા હુકમો આશરે 50 વ્યક્તિઓને અલગ અલગ આપવામાં આવેલા છે।